કેટલાક લોકોને એવો ભ્રમ હતો કે સીબીઆઈના કારણે મોદી ડરી જશે. સીબીઆઈ રોજ સવાર પડે ને સીબીઆઈ, છાપા અડધા ભર્યા હોય સીબીઆઈ, ટીવી હવાર હાથ સીબીઆઈ, મોદી આજે જેલમાં જશે કે કાલે જશે, રોજ નવી ખબરો, રોજ નવો એક ડાયલોગ આવે, પ્રજાને ભણવામાં આવે. ખબરદાર, જો મોદીનું નામ લીધું તો સીબીઆઈમાં તમારો વારો નીકળશે, જો મોદીનો ફોટો રાખ્યો તો મરાણા વારો કરી નાખજો. આ સીબીઆઈના તોરમાં તમનારા લોકોને કટલાલે ધરતી બતાવી દીધી. અભિનંદન આપું છું દોસ્તો. અને એક સીબીઆઈ પણ કાન ખોલીને સાંભળી લે કે તમે કોંગ્રેસીઓને નહીં બચાવી શકો, તમે ને કોંગ્રેસ બચાવી શકશો અને કોંગ્રેસીઓને બચાવી શકશો, અને દિવસ એવો આવશે તમે નહીં બચી શકો. એ લોકો જાહેરાત આપે છે, ટીવી પર એડવર્ટાઇઝમેન્ટ આપે છે કે મતદારોએ જાગૃત થવું જોઈએ, મતદારોએ વધુમાં વધુ મતદાન કરવું જોઈએ, લોકશાહીમાં મતદારોએ ભાગ લેવો જોઈએ. આ બુથના લોકોએ લોકશાહીમાં ભાગ લીધો તો સજા કરી. બોલો કેમ? 90% મતદાન કેમ કર્યું? તમે 90% મતદાન કેમ કર્યું? કોઈ હવે કાં તો પછી આ ઇલેક્શન કમિશન આ બધી જાહેરાતો બંધ કરે ભાઈ. ક્યાંય જમાવ નથી થઈ, કોઈ ફરિયાદ નથી થઈ, ઓબ્ઝર્વરે કોઈ નેગેટિવ રિપોર્ટ નથી કર્યો. અચાનક 48 કલાક પછી દિલ્હીથી ફરમાન આવે, રીપોલિંગ થશે. જ્યાં મુસ્લિમ મત વિસ્તારો છે ત્યાંથી પણ 65% જેટલા વોટ ભારતીય જનતા પાર્ટીના કમળને મળ્યા. એનો અર્થ કે રમજાન પાસે હોય તો ફાયદો થાય, કારણ બધા સાચું કરે રમજાનમાં. આ કઠલાલ વિધાનસભાની ચૂંટણીએ અનેક લોકોના ભ્રમ ભાગી નાખ્યા છે. કેટલાક લોકોને એમ હતું કે દિલ્હી સરકારમાં બેઠા છીએ, આખી ઉપીએ સરકારનો તામઝામ છે, નાના મોટા સૌની વાહવાહી ટીવી છાપાઓમાં ચાલ્યા કરે છે. આ જનતા પણ ભોળવાઈ જશે અને ફરી એકવાર કોંગ્રેસને વિજયી બનાવી દેશે. આ બધા ભ્રમ ભાંગી ગયા. કેટલાક લોકોને ભ્રમ હતો કે મોંઘવારી તો લોકોને કોઠે પડી ગઈ છે, મોંઘવારી અંગે કશું નહીં કરીએ, જનતા કોઈ દિવસ ગુસ્સો નહીં કરે, નારાજગી નહીં વ્યક્ત કરે. એ તો મોંઘવારીનું કામ કરે, કોંગ્રેસનું કામ કરે, આપણું બધું ચાલી જશે. આવડું 60 વર્ષ ચાલ્યું છે અને કઠલાલમાં તો ઘેર ઘેર આપણા લોકો બેઠા છે. આ ભ્રમમાં રહેનારા લોકોને પણ જનતાએ સબક શીખવાડ્યો કે તમે મોંઘવારી ઘટાડવાનું કહીને ગયા બાદ આ કૂદકે ને ભૂસકે વધતી મોંઘવારી આ કોંગ્રેસને ભરખી જશે. એ કઠલાલની ધરતીએ સંદેશ આપ્યો છે.